નમસ્કાર. આપણો આજના શોર્ટ્સની અંદર સ્વાગત છે. રાસાયણિક ક્રિયાઓનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક ક્રિયાઓ, જે તમારું 5 માર્ક્સનું ચેપ્ટર છે. એની અંદરની આપણે સંયોગીકરણની પ્રક્રિયાને ક્વિક 3 માર્ક્સમાં પૂછાય છે. રિવિઝન કરીએ. ચાલો જોઈએ. જો આ ડાબી બાજુ હોય એને બધાને ખ્યાલ હશે, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો. બરાબર. પ્રક્રિયકો ભેગા થઈને, જો અહીંયા 2 કે તેથી વધુ પ્રક્રિયક છે, અહીંયા 3 પ્રક્રિયક છે, નિપજ કેટલી છે? 1 જ. તો આપણી વ્યાખ્યા શું બની ગઈ સંયોગીકરણની? જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી, દેખાય છે અહીંયા 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે. એક જ નિપજ બને છે કે નહીં? તો આવી રાસાયણિક પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ઉદાહરણ જોઈએ સર, ખબર ના પડી. ઉદાહરણ જોઈએ. ચાલો જોઈએ. જેમ કે આ કોઈ પાત્રની અંદર આપણે કેલ્શિયમ એટલે ઓક્સાઇડ કળી ચૂનો નાખેલો છે અને એની અંદર પાણી નાખીએ છીએ, તો આપણને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પ્લસ ઉષ્મા છૂટી પડે છે. અને બીજું કે જો આમાં થાય છે શું? 2 પ્રક્રિયક ભેગા થઈ નિપજ કેટલી બનાવે છે? એક જ. જો એક જ નિપજ બને છે, આથી આ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે. આવા જ વધુ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ જાણવા માટે આપણી બેચને જલ્દીથી જોઈન કરી લેજો. ચાલો, અસ્તુ. વધુ માહિતી માટે નંબર આપેલા છે.